તો આગળ સમાચારોમાં વાત કરીએ તો રાજ્યમાં વરસાદની 3 સિસ્ટમ સક્રિય છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું એલર્ટ છે। 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ આગાહી કરવામાં આવી છે। ગાંધીનગર, ખેડા, અમદાવાદમાં પણ આગાહી છે। તો આણંદ, પંચમહાલ, વડોદરા, નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચમાં પણ વરસાદની આગાહી છે। તો સતત વરસાદની આગાહી વચ્ચે તાપી, દાદરાનગર હવેલી, બોટાદમાં પણ આગાહી કરવામાં આવી છે। કચ્છ, જૂનાગઢ, રાજકોટ, અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે ન્યૂઝ રૂમથી। જી દિવ્યા, 3 સિસ્ટમ સક્રિય છે, ક્યાં ક્યાં જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાં વરસાદ વરસી શકે છે? હિના, રાજ્યમાં 4 જૂન સુધી કમોસમી વરસાદની આગાહી છે જે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। જેમાં આજે રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં જેમાં સૌથી વધારે પ્રભાવિત હશે કે જે દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો આજે વધારે પ્રભાવિત રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે। જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે જેમાં ભાવનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, વેરાવળ સહિતના વિસ્તારો હશે ત્યાં આજે ધોધમાર વરસાદ પડી શકે તેવી સંભાવના છે। બીજી તરફ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહે તેવી સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ હવામાન વિભાગ તરફથી પણ જરૂરી એલર્ટ છે જે વિવિધ જિલ્લાઓમાં આપવામાં આવ્યા છે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં બનાસકાંઠા, અલગ અલગ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં આજના દિવસે ઓરેન્જ એલર્ટ છે જે આપવામાં આવ્યું છે, એટલે કે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ સહિતના વિસ્તારો છે જ્યાં આજે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ સમગ્ર કચ્છ પંથકમાં પણ આજે વરસાદ ગાજવીજ સાથે અને પવન સાથે પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જેમાં રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ સહિતના વિસ્તારો છે ત્યાં પણ આજે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। તો અમદાવાદમાં પણ આજે સામાન્ય પવન સાથે કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે। ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધારે તેની અસર રહે તેવી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો અમદાવાદમાં પણ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના વિસ્તારો હશે ત્યાં પણ આજે જરૂરી એલર્ટ છે તે પણ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ આજે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે રાજ્યમાં એક સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફ પસાર થઈ રહ્યો છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે 3 સિસ્ટમ જે સક્રિય થઈ છે તેની અસર છે જે ગુજરાતમાં વર્તાઈ રહી છે અને તેના જ કારણે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। જી બિલકુલ દિવ્યા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।